સમાચારમાં આગળ વાત ભરૂચની કે જ્યાં વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનો પરકુડો કાઢવામાં આવ્યો। ભરૂચમાં આ ઘટના બની હતી કે જ્યાં એક નરાધમે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ દુષ્કર્મની ઘટના સામે આવી છે। ભરૂચની નરાધમ શૈલેષ રાઠોડનો પોલીસે પરકુડો કાઢ્યો। ગઈકાલે પોલીસે શૈલેષ રાઠોડની કરી હતી ધરપકડ। કેરવાડા ગામ પાસેથી ઝડપાયો હતો આ શૈલેષ રાઠોડ। ત્યારે આજે આ આરોપીને પોલીસ સાથે લઈ પહોંચી હતી અને આરોપીનો પરકુડો પણ કાઢવામાં આવ્યો। આજે કેરવાડા પાસેથી આ શૈલેષ રાઠોડ ઝડપાયો છે। આ નરાધમ છે કે જેણે એક વૃદ્ધાને પણ નથી છોડ્યા। આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે। એટલું જ નહીં, અગાઉ પણ આ નરાધમ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી ચૂક્યો હોય તે પ્રકારની પણ માહિતી સામે આવી હતી। ત્યારે આ નરાધમનો આજે પરકુડો કાઢવામાં આવ્યો। સમાચારમાં આગળ વાત ભરૂચની કે જ્યાં વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનો પરકુડો કાઢવામાં આવ્યો। ભરૂચમાં આ ઘટના બની હતી કે જ્યાં એક નરાધમે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ દુષ્કર્મની ઘટના સામે આવી છે। ભરૂચની નરાધમ શૈલેષ રાઠોડનો પોલીસે પરકુડો કાઢ્યો। ગઈકાલે પોલીસે શૈલેષ રાઠોડની કરી હતી ધરપકડ। કેરવાડા ગામ પાસેથી ઝડપાયો હતો આ શૈલેષ રાઠોડ। ત્યારે આજે આ આરોપીને પોલીસ સાથે લઈ પહોંચી હતી અને આરોપીનો પરકુડો પણ કાઢવામાં આવ્યો। આજે કેરવાડા પાસેથી આ શૈલેષ રાઠોડ ઝડપાયો છે। આ નરાધમ છે કે જેણે એક વૃદ્ધાને પણ નથી છોડ્યા। આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે। એટલું જ નહીં, અગાઉ પણ આ નરાધમ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી ચૂક્યો હોય તે પ્રકારની પણ માહિતી સામે આવી હતી। ત્યારે આ નરાધમનો આજે પરકુડો કાઢવામાં આવ્યો।